Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો અને ઘરે બેઠીને મસ્ત સ્ટડી કરતા જશો. ઓકે, ચલો આજે આપણે ધોરણ 1, કયું ધોરણ? 1, અને વિષય છે આપણો ગણિત. કયો વિષય છે? ગણિત વિષય છે આપણો. તમને ખબર છે ને કે આજનો ટોપિક કયો છે? હવે તો તમને આજે ખબર જ હશે. આપણે ગઈકાલે નાની સંખ્યા પર ગોળ કરો તેના વિશે ભણ્યા હતા, શીખ્યા હતા. પરંતુ મિસે તમને કહ્યું હતું કે આવતીકાલે પણ નાની સંખ્યા પર ગોળ કરો તેના વિશે નવી સંખ્યા મિસ ભણાવવાના છે. તો કાલે જ્યાંથી આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ આજે ફરીથી લખવાનું શરૂ કરવાનું છે. સમજાઈ ગયું બધાને? ચાલો, તો હવે આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે વિશે શરૂ કરીશું. પરંતુ આ ટોપિક શરૂ કરતાં પહેલાં મારે તમને બધા જ લોકોને એક વાત કહેવાની છે. આજે છે ને મિસ એક તમને આ લેક્ચર પૂરો થાય ને ત્યારે સરપ્રાઈઝ આપવાના છે. શું સરપ્રાઈઝ છે એ તમને અહીં જોવા મળશે જ તે. બરોબર છે? તો આ લેક્ચરની છેલ્લે તમને તે હું કહીશ. તમને ખબર પડી જ જશે. પરંતુ આજનો લેક્ચર આપણે બરાબર ભણીશું તો જ આપણને છેલ્લે સરપ્રાઈઝ વિશે ખબર પડશે. બાકી આપણને ખબર પડશે નહીં. સરપ્રાઈઝ બહુ સારું છે, તમને બધાને ખૂબ જ ગમશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. નાની સંખ્યા પર ગોળ કરો. તમારી બુકમાં આ હેડિંગ મારેલું છે, એટલે આપણે બીજી વાર આજે આ હેડિંગ મારવાની જરૂર નથી. કાલે આપણે 2 એકડા 11 સુધી શીખ્યા હતા. 2 એકડા 11 આપણે સ્ટોપ કર્યું હતું. યાદ છે ને તમને? તમારી બુકમાં છેલ્લી લાઈનમાં 2 એકડા 11 અને એકડે બગડે 12 લખેલું હશે. તેમાં 2 એકડા 11 નાની સંખ્યા થઈ, તેથી આપણે 2 એકડા 11 પર ગોળ કર્યું હતું. તો હવે આપણે આજે આગળની સંખ્યા તરફ જઈએ. હવે તમને બધાને અહીં 2 સંખ્યા બતાય છે. પહેલાં બતાય છે એકડે બગડે 12 અને પછી બતાય છે એકડે ત્રગડે 13. તો ચાલો બાળકો, હવે આપણે કાલે શીખી ગયા એટલે તમને આજે ઘણું બધું આવડી ગયું હશે. તો તમે મને જવાબ આપો કે એકડે બગડે 12 નાની સંખ્યા છે કે પછી એકડે ત્રગડે 13 નાની સંખ્યા છે. આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? હવે આજે તમારે મને કહેવાનું છે. હા, વેરી ગુડ. તમે મિસે કહ્યા મુજબ પહેલાં એકડા બોલશો. ચલો, બધા મનમાં 1 થી 13 એકડા બોલશે. ચલો, 13 એકડા બોલાઈ ગયા હશે. હવે કહો તો
પહેલાં એકડે બગડે 12 આવ્યા હતા કે એકડે તગડે 13 આવ્યા હતા? પહેલાં કઈ સંખ્યા આવી હતી? પહેલાં સંખ્યા આવી હતી એકડે બગડે 12. બરોબર છે ને? તો ચાલો હવે આપણે એકડે બગડે 12 પર ગોળ કરીએ. ચાલો મેં અહીં એકડે બગડે 12 પર ગોળ કર્યું. તમે જ મને જવાબ આપ્યો છે, તમે જ તે મનમાં એકડા બોલ્યા છો. સમજાયું બધાને? મિસે કહ્યું તેમ ખબર ન પડે આપણને તો આપણે એકડા બોલવાના. અહીં જે સંખ્યા હોય તે સંખ્યા સુધીના એકડા બોલવાના. પછી નક્કી કરવાનું કે પહેલાં આ અંક આવ્યા હતા કે પહેલાં આ અંક આવ્યા હતા. જે પહેલાં આવ્યા હોય તે નાના કહેવાય. પછી આપણે નાની સંખ્યા પર ગોળ કરી લેવાનું. ઓકે, ફટાફટ બુકમાં લખી લઈએ આ સંખ્યા. ચલો હવે આ સંખ્યા લખાઈ ગઈ હશે. આગળ તરફ જઈએ. ચાલો હવે આપણને અહીં બે સંખ્યા બતાય છે. આને કઈ સંખ્યા કહેવાય? આ છે એકડે 1 અને પછી છે ત્રગડે 3. તો ચાલો બાળકો કહો તો મને એકડે ત્રગડે શું થાય? શું થાય? એકડે ત્રગડે થાય 13. વેરી ગુડ. અને હવે અહીંયા શું બતાય છે? અહીં છે એકડે 1 અને ચોગડે 4. તો ચાલો બાળકો કહો તો એકડે ચોગડે શું થાય? એકડે ચોગડે થાય 14. ઓકે, તો બાળકો હવે તમારે મને કહેવાનું છે કે એકડે તગડે 13 નાના કે એકડે ચોગડે 14 નાના? આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? ચલો આપણે એકડા બોલીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 અને થઈ ગયા 14. તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ થઈ? પહેલાં કઈ સંખ્યા આવી? પહેલાં આવ્યા એકડે ત્રગડે 13. તો ચાલો નાની સંખ્યા થઈને એકડે ત્રગડે 13. તો આપણે તેના પર ગોળ કરીએ. ચલો મેં અહીં એકડે ત્રગડે 13 પર ગોળ કરી લીધું. ફટાફટ આ સંખ્યા લખી લઈએ. આ લખાઈ જાય એટલે આપણે નેક્સ્ટ સંખ્યા તરફ જઈશું. લખાઈ ગયું બધા બાળકોને? તો ચાલો આગળ તરફ જઈએ. ચલો હવે આપણને અહીં બતાય છે એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15. બે સંખ્યા બતાય છે આપણને. હવે એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15, આ બંનેમાંથી નાની સંખ્યા કઈ થઈ? ચલો આપણે એકડા બોલીએ. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15.
तो पहला एकड़े चोगड़े 14 आव्या के एकड़े पांचड़े 15 आव्या। नानी संख्या कई आवी? पहला आवी एकड़े चोगड़े 14। तो चालो आपणे एकड़े चोगड़े 14 पर गोल करिए। चलो मैं अहीं एकड़े चोगड़े 14 पर गोल कर्यो। समझाયું બધા જ બાળકોને? फटाफट आ संख्या पण लखी लईए। चलो हवे आ संख्या लखाई ज गई हशे तो आपणे नेक्स्ट तरफ जईए। चलो हवे आपणे अहीं बे संख्या बताई छे, एकड़े पांचड़े 15 अने एकड़े छगड़े 16। तो चालू बाळको हवे कहो तो मने आ बंने मांथी नानी संख्या कई छे? एकड़े पांचड़े 15 नाना छे के एकड़े छगड़े 16 नाना छे? आपणे चालो एकड़ा बोलीए। 2 एकड़ा 11, एकड़े बगड़े 12, एकड़े त्रगड़े 13, एकड़े चोगड़े 14, एकड़े पांचड़े 15, एकड़े छगड़े 16। तो पहला कई संख्या आवी? पहला एकड़े पांचड़े 15 आव्या के एकड़े छगड़े 16 आव्या? पहला आव्या एकड़े पांचड़े 15। तो नानी संख्या कई थई? नानी संख्या थई एकड़े पांचड़े 15। तो चालो बाळको आपणे एकड़े पांचड़े 15 पर गोल करिए। मैं अहीं एकड़े पांचड़े 15 पर गोल कर्यो। तमे पण फटाफट आ संख्या लखी ल्यो। चलो हवे आ संख्या लखाई गई हशे। ओके, तो नेक्स्ट तरफ जईए। चलो हवे आपणे अहीं 2 संख्या बताई छे। आ छे एकड़े छगड़े 16 अने एकड़े सातड़े 17। 2 संख्या बताई छे। हवे कहो तो मने बाळको के पहला एकड़े छगड़े 16 आवे के एकड़े सातड़े 17 आवे? पहला कई संख्या आवे? खबर छे तमने? ना खबर पड़े तो आपणे एकड़ा बोलीए। 2 एकड़ा 11, एकड़े बगड़े 12, एकड़े त्रगड़े 13, एकड़े चोगड़े 14, एकड़े पांचड़े 15, एकड़े छगड़े 16, एकड़े सातड़े 17। पहला कई संख्या आवी? पहला आव्या एकड़े छगड़े 16। तो चालो बाळको आपणे एकड़े छगड़े 16 पर गोल करिए। मैं अहीं एकड़े छगड़े 16 पर गोल कर्યું। આપણે નાની સંખ્યા પર ગોળ કરો કાલે પણ શીખ્યા હતા અને આજે પણ આપણે શીખીએ છીએ। હવે બધાને આ સંખ્યા આવડી જ ગઈ હશે। પહેલાં આપણે બંને સંખ્યા જોવાની અને ખબર ના પડે કે નાની સંખ્યા કઈ છે તો આપણે એકડા બોલવાના।
એકડા બોલીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે. સમજાઈ ગયું બધા બાળકોને? ઓકે, તો ચાલો આગળ તરફ જઈએ. ચલો, હવે અહીં આપણને બે સંખ્યા બતાય છે. હવે બતાય છે અહીં એકડે સાતડે 17 અને એકડે આઠડે 18. તો બાળકો કહો તો મને, એકડે સાતડે 17 અને એકડે આઠડે 18 માંથી આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? ચલો આપણે પહેલાં એકડા બોલીએ. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17 અને એકડે આઠડે 18. આપણે એકડા બોલ્યા તો પહેલાં એકડે સાતડે 17 આવ્યા કે પહેલાં એકડે આઠડે 18 આવ્યા? પહેલાં કઈ સંખ્યા આવી હતી? પહેલાં આવી હતી એકડે સાતડે 17. પહેલાં એકડે સાતડે 17 આવ્યા હતા ને? તો ચાલો હવે આપણે એકડે સાતડે 17 પર ગોળ કરીએ. ચલો ફરીથી આ જ સંખ્યાની સમજૂતી આપું છું. અહીં બધા ધ્યાન રાખશે. અહીં બે સંખ્યા બતાય છે, એકડે સાતડે 17 અને એકડે આઠડે 18. આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા પર ગોળ કરવાનું હતું. આપણને ખબર ન પડી તો આપણે એકડા બોલ્યા. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17 અને એકડે આઠડે 18. આપણે એકડા બોલ્યા તો તેના પરથી ખ્યાલ આવ્યો કે નાની સંખ્યા થઈ એકડે સાતડે 17. એકડે સાતડે 17 તે એકડે આઠડે 18ની પહેલાં આવે. તેથી નાની સંખ્યા થઈ એકડે સાતડે 17. તેથી આપણે એકડે સાતડે 17 પર ગોળ કર્યું. ચલો નેક્સ્ટ તરફ જઈએ. ચલો હવે બતાય છે એકડે આઠડે 18 અને એકડે નવડે 19. બે સંખ્યા બતાય છે, એકડે આઠડે 18 અને એકડે નવડે 19. આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? હવે તમારે મને કહેવાનું છે. આપણે તો આગળ ઘણી બધી સંખ્યા વિશે જોઈ ગયા. ચલો એકડા બોલીએ. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18 અને એકડે નવડે 19. તો ભાઈ પહેલાં આવ્યા એકડે આઠડે 18, એકડે નવડે 19ની પહેલાં એકડે આઠડે 18 આવ્યા. તો નાની સંખ્યા થઈ એકડે આઠડે 18. તો હવે આપણે તેના પર ગોળ કરીશું. ચલો મેં અહીં એકડે આઠડે 18 પર ગોળ કર્યા. ફટાફટ તમે પણ આ સંખ્યા લખી લ્યો. આ સંખ્યા લખાઈ જાય એટલે આપણે આગળની સંખ્યા તરફ જઈએ.
चलो नेक्स्ट જોઈએ। चलो હવે આપણને અહીં બે સંખ્યા બતાવી છે। કહો તો બાળકો આને શું કહેવાય? આ છે એકડો અને નવડે 19। 19 કહેવાય ને? આને શું કહેવાય? આને કહેવાય બગડે મીંડે 20। ચલો બે સંખ્યા આપેલી છે। હવે આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? એકડે નવડે 19 પહેલા આવે કે બગડે મીંડે 20 પહેલા આવે? चलो एकड़ा बोलिए। 2 एकड़ा 11, एकड़े बगड़े 12, एकड़े त्रिगड़े 13, एकड़े चौगड़े 14, एकड़े पांचड़े 15, एकड़े छगड़े 16, एकड़े सातड़े 17, एकड़े आठड़े 18, एकड़े नवड़े 19 અને બગડે મીંડે 20। ओके, तो हवे पहला कई संख्या आवी? पहला आवी एकड़े नवड़े 19। बगड़े मींडे 20 नी पहला आवी एकड़े नवड़े 19। नानी संख्या थई एकड़े नवड़े 19। तो आपणे तेना पर गोल करिए। चलो तमे पण फटाफट आ संख्या पोतानी नोटबुक में लखी ल्यो। सारा अक्षरे व्यवस्थित लखवानुं छे। चलो हवे लखाई गई हशे आ संख्या। आगळ जोईए। चलो हवे आपणने अहीं बे संख्या बताई छे। कई संख्या छे आ छे बगड़े मींडे 20 अने आ कई संख्या छे? हाँ, वेरी गुड। आ छे बगड़े एकड़े 21। ओके, तो चलो हवे आ बंनेमांथी नानी संख्या कई छे? बगड़े मींडे 20 अने बगड़े एकड़े 21। पहला कई संख्या आवे? तमारे मने कहेवानुं छे। न समझाय एवुं होय तो 11 थी 21 सुधीना एकड़ा बोलो कि पहला 20 आवे छे कि पहला 21 आवे छे। बधा ज बाळको मनमा एकड़ा बोलशे। पहला कई संख्या आवी बाळको? पहला आव्या बगड़े मींडे 20। तो चालो हवे आपणे बगड़े मींडे 20 पर गोल करिए। बगड़े एकड़े 21 पहला बगड़े मींडे 20 आव्या। आ बंनेमांथी नानी संख्या थई बगड़े मींडे 20। तेथी आपणे बगड़े मींडे 20 पर गोल करिए। ओके, चलो फटाफट आ संख्या दरेक पोतानी नोटबुक में लखी लेशे। चलो हवे लखाई गयुं हशे। चलो
મિસે તમને કહ્યું હતું ને કે મિસ એક સરપ્રાઈઝ આપશે. જુઓ તો બધા સ્ક્રીન ઉપર શું બતાય છે. આ કોનું નામ છે? આ છે દાતારી મહેરીન. આ હોમવર્ક દાતારી મહેરીન ફાતેમાનું છે. તેણે ખૂબ જ સરસ અક્ષરે લીટી છોડીને વ્યવસ્થિત રીતે હોમવર્ક કરેલું છે. તેથી મિસે અહીં લખ્યું છે વેરી ગુડ હેન્ડરાઇટિંગ. ચલો હવેથી દરરોજ જેના અક્ષર સારા હશે, જેણે હોમવર્ક બરોબર કરેલું હશે, તેના બધાયના નામ અને ફોટા દરરોજ તમને બતાવવામાં આવશે. દાતારી મહેરીન ફાતેમાનું હોમવર્ક ડેઈલી હોય છે. હોમવર્ક પણ ખૂબ જ સરસ કરે છે. ઓકે, તેથી મેં અહીં તેનું નામ અને તેને હોમવર્કનો ફોટો મૂકેલો છે. બીજું નામ જોઈએ આપણે. હવે છે મહિડા આફિયા. મહિડા આફિયા બેનનું હોમવર્ક પણ ખૂબ જ સરસ હોય છે. જો તમને અહીં બતાવ્યા જ છે. મિસે અહીં તેને વેલ ડન કહ્યું છે. વેલ ડન બેટા. આવી જ રીતે હોમવર્ક કરતા રહેવાનું. અને ત્રીજું નામ છે કાલાની આરઝુ ફાતેમા. આરઝુનું હોમવર્ક પણ ખૂબ જ સરસ રીતે કરેલું અહીં બતાય છે. બાદબાકી એ અહીં સરસ રીતે કરેલી છે. તેથી મિસે અહીં તેમને વેરી ગુડ કહ્યું છે. ચલો બાળકો, તમારા બધાના પણ નામ આવશે જ તે. દરરોજ મિસ 3 વિદ્યાર્થીના નામ મૂકશે આ લેક્ચરમાં જ તે. ઓકે, તો તમે બધા પણ ડેઈલી હોમવર્ક કરશો ને. તમે બધા ડેઈલી હોમવર્ક કરો જ છો, તમારા નામ પણ આવશે જ તે. જેટલા બાળકો હોમવર્ક કરે છે તે બધાના નામ મિસને ખબર જ છે. મિસ આની પછીના લેક્ચરમાં મૂકશે જ તે. સમજાયું બધા વિદ્યાર્થીઓને? ઓકે, તો આવી જ રીતે સારા અક્ષરે લાઈન છોડીને વ્યવસ્થિત હોમવર્ક કરતા રહેવાનું છે. ચલો, આજે આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે શીખ્યા હતા. કાલે પણ તે જ શીખ્યા હતા અને આજે પણ આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે ભણ્યા. પરંતુ હજી અહીં આમાં ઘણી બધી નવી સંખ્યા લેવાની રહી ગઈ છે. આજે આપણે લેક્ચરનો સમય પૂરો થઈ ગયો. તો કાલે આપણે ફરીથી નાની સંખ્યા પર ગોળ કરો જેટલી સંખ્યા આપણે શીખવાની બાકી રહી ગઈ છે તે વિશે ભણીશું. અને પછી તેના પછી આવશે કે મોટી સંખ્યા પર ગોળ કરો. તેના વિશે શીખવાનું છે. તે આપણો નવો ટોપિક રહેશે. સમજાઈ ગયું બધાને? શું મિસે કીધું કે આવતીકાલે આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિક અધૂરો રહી ગયો છે તે ટોપિક પૂરો કરીશું અને ત્યાર પછી મોટી સંખ્યા પર ગોળ કરો તે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. ઓકે, બધા આવી રીતે હોમવર્ક કરશો ને? કરો જ છો. અને હજી વધારે સારી રીતે હોમવર્ક કરતા રહો તેવી હું આશા રાખું છું. ઓકે, તમારું હોમવર્ક ખૂબ જ બેસ્ટ હોવું જોઈએ. અક્ષર સારા હોવા જોઈએ, લીટી છોડેલી હોવી જોઈએ. સમજાઈ ગયું બધા બાળકોને? ઓકે, બધા વિદ્યાર્થીઓ ડેઈલી હોમવર્ક કરે છે. તેના માટે બધા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન. ઓકે, કાલે ફરીથી મળીશું. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. ગુડ બાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ.